બીજો તબક્કો શરૂ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી અબકી બાર 400 કે પારના લક્ષ્યાંક સાથે આગળ વધી રહી છે। ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશમાં આગ્રામાં એક વિશાળ જનસંખ્યાને સંબોધી હતી। જ્યારે સંબોધન દરમિયાન તેમણે કંઈક એવું કહ્યું કે ફરીથી દેશમાં 15 લાખ વાળી ચર્ચા શરૂ થઈ ગઈ। તેઓએ જનસભાને સંબોધતા જણાવ્યું કે જેણે ભ્રષ્ટાચારીઓએ દેશના રૂપિયા લીધા છે એમણે પાછા આપવા પડશે। હું તો એવું વિચારું છું કે જે ભ્રષ્ટાચારીઓના રૂપિયા છે તે જનતામાં વહેંચી દઉં। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। નરેન્દ્ર મોદીએ ગુરુવારે આગ્રાની રેલીમાં કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે દેશમાં જે ભ્રષ્ટાચારીઓ છે, ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી લડત ચાલુ રહેશે। જેણે ગરીબોના નાણાં લૂંટ્યા છે એ અમે પાછા અપાવીશું અને હું તો એવું પણ વિચારું છું કે ભ્રષ્ટાચારીઓ પાસેથી જે જપ્ત કરેલા નાણાં છે તે લઈ અને ગરીબો અથવા જનતામાં વહેંચી દો। સાથે જ જણાવ્યું કે અમારો સંકલ્પ જે છે એ લોકો સુધી મહત્તમ વધારેમાં વધારે યોજનાઓ પહોંચે અને લોકો તેનો લાભ લઈ શકે, જેમાં કોઈ પણ વચેટિયાઓનો સમાવેશ ન હોય, કોઈ પણ પ્રકારની લાંચ કે રિશ્વત આપવામાં ન આવે ને યોજનાઓનો સીધો લાભ લોકો અને જનતાઓ લઈ શકે। સાથે જ ભ્રષ્ટાચારને દૂર કરવાની પણ વાતો કરી અને એવું પણ જણાવ્યું કે જે લોકો દેશને લૂંટી રહ્યા છે એટલે એમનો સીધો જે કટાક્ષ અથવા શાબ્દિક પ્રહાર કહીએ તે કોંગ્રેસ અને ઇન્ડિયા ગઠબંધન પર હતો। પણ ફરીથી જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના જે ભાષામાં આ શબ્દનો ઉલ્લેખ કર્યો ત્યારે દેશમાં ફરી 15 લાખ વાળી ચર્ચા જે છે એ શરૂ થઈ ગઈ છે। 2014માં લોકસભાની ચૂંટણી પહેલા નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બનતા પહેલા જણાવ્યું હતું કે જો વિદેશમાંથી કાળું નાણું પાછું દેશમાં આવશે તો દરેક ભારતીયોના બેંકના એકાઉન્ટમાં 15 લાખ રૂપિયા જશે। જો કે પાછળથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને માત્ર એક કહેવત સમાન ગણાવ્યું હતું, પણ હવે વિપક્ષ જે છે એ વારંવાર પોતાના ભાષણ દરમિયાન કે લોકોને સંબોધતી વખતે આજે આખી ઘટના છે 15 લાખની જે સ્કીમ છે તેનું મજાક ઉડાવતું રહ્યું છે। પણ હવે જ્યારે ફરીથી ઉત્તર પ્રદેશના આગ્રામાં વિશાળ રેલીને જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી ત્યારે તેઓએ જે સ્ટેટમેન્ટ આપ્યું તેનાથી લોકો એવું પણ વિચારી રહ્યા છે કે હવે કદાચ સરકારની કોઈ યુનિવર્સલ ઇન્કમ સ્કીમ કે કોઈ પણ પ્રકારની બીજી કંઈક યોજના આવી શકે એવું કદાચ સરકાર વિચારી પણ રહી હોય। વારસાગત કર અને સંપત્તિની વહેંચણી મુદ્દે પણ વિવાદ ચાલી રહ્યો હતો। તેવામાં નરેન્દ્ર મોદીએ મધ્યપ્રદેશના મુરૈનામાં એક વિશાળ રેલીને સંબોધતા કહ્યું હતું કે સંપત્તિની વહેંચણી માટેનો અને જે પોતાની પરિવારની સંપત્તિ માટે જ્યારે વહેંચણી કરવાની વાત આવી ત્યારે કોંગ્રેસે કાયદો જ બદલી નાખ્યો હતો। પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એમની સંપત્તિ મેળવવા માટે અને એમાંથી અમુક હિસ્સો સરકારને ન મળે તેના માટે કોંગ્રેસે આખો કાયદો અને જે વારસાગત કર અને સંપત્તિની વહેંચણી માટેનો જે કાયદો હતો તેમાં ફેરફાર કર્યા। પહેલાં એવો હતો કે વારસાગત સંપત્તિ સંતાનોને મળે તે પહેલાં અમુક ટકા હિસ્સો જે છે તે સરકારને આપવો પડતો। એવું ના કરવું પડે એટલે રાજીવ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના મૃત્યુ બાદ આ કાયદો જ બદલી નાખ્યો। સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એવું પણ જણાવ્યું કે જો કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે તો તેઓ આ કાયદો પાછો લાવવા માટે વિચારે છે। તો તમારી સંપત્તિ અને જે કોંગ્રેસની લૂંટ છે તેની વચ્ચે નરેન્દ્ર મોદી ઊભો છે આ પ્રકારનું જે આશ્વાસન અથવા આત્મવિશ્વાસ આપણે કહી શકીએ તે વડાપ્રધાને પોતાની જનસભાને સંબોધતી વખતે લોકોને બતાવ્યું હતું। આ દિવસોમાં જ હવે ગુજરાતમાં પણ ચૂંટણી શરૂ થવાની છે ત્યારે આ કટાક્ષ પછીના પરિણામો કઈ બાજુ ઝૂકશે તે જોવાનું અગત્યનું રહેશે। નમસ્કાર।